Namaste, Shusha. Welcome, students, to the second part of Investment Banking and Financial Services, BBA 5th semester. I am Professor Ebin Varghese. તમારું બધાનું સ્વાગત કરું છું આજના નવા ઇન્ટરેસ્ટિંગ સેશન પર. So, we had started Investment Banking Financial Services, unit number 1. In the અંદર, we were learning about what is financial system. So, before starting, let us have a brief glance. તો જેમ તમે જોઈ શકો છો, what is basically financial system? Financial system ને સમજવા માટે આપણે બે પાર્ટી જોઈએ છે. કઈ બે પાર્ટીઝ જોઈએ છે? ફર્સ્ટ, you want a saver. Second, you want an investor. સેવર કોણ કહેવાય? તો જે પૈસાની બચત કરીને બેંકમાં રાખે, પોતાની પાસે રાખે અને બીજાને જરૂર પડે તો વ્યાજમાં પૈસા આપે, એને આપણે સેવર કહીએ છીએ. પછી ઇન્વેસ્ટર શું કરે છે? ઇન્વેસ્ટર જે પૈસા સેવર જે પૈસા સેવ કરી રાખે છે, ઇન્વેસ્ટર એ પૈસાને યોગ્ય પ્રોજેક્ટમાં, જેમ કે કોઈ બિલ્ડિંગમાં, જેમ કે કોઈ રોડ્સમાં, જેમ કે કોઈ બિઝનેસના નવા વેન્ચર્સમાં, જ્યારે એ શું કરે છે, જ્યારે એ રોકાણ કરે છે, ત્યારે ખાસ કરીને એને શું મળે? ઇન્વેસ્ટરને લિક્વિડિટી મળે છે, પૈસા મળે છે. વાઇલ સેવરને શું મળે છે? સેવરને રિટર્ન્સ મળે છે, ડિવિડન્ડ્સ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે. તો આ બધી વસ્તુ જ્યારે પણ સેવર ઓબ્ટેન કરે છે ત્યારે સેવર ડેફિનેટલી વિચારે કે કયા કયા એસ્પેક્ટમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. ફાઇન. If the saver and investor concept is clear, so last time જે આપણે સમજ્યા હતા, entire Indian financial system can be classified into two fronts. Which are the two fronts that we can classify? First is formal financial system. The second is informal financial system. Now, what is a formal financial system and what is an informal financial system? So, formal financial system, મેં તમને પહેલા પણ કીધેલું, is a system that is regulated, directed, controlled by the Reserve Bank of India, and the policy making function is being done by Ministry of Finance. Ministry of Finance policy making function કરે છે. જેમ કે રેપો રેટ કેટલું રાખવું, રિવર્સ રેપો રેટ કેટલું રાખવું. તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે આપણને ખબર પડે કે બેંક કેટલા ઇન્ટરેસ્ટમાં પૈસા આપી શકે છે, કેટલા ઇન્ટરેસ્ટમાં પૈસા ઉછીતાના લઈ શકે છે. તો આ બધું કોણ નક્કી કરે બેટા? આ બધું નક્કી થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એવરી થર્સડે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અપડેટ થાય છે. સો આરબીઆઈ ની તમે વેબસાઇટ ચેક કરો તો તમને ખ્યાલ આવશે. વોટ ઇઝ અનઓર્ગેનાઇઝડ ઇન્ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમ? જેમ કે મની લેન્ડર્સ, કોઈ પણ પૈસાની જે આપ લે કરતા હોય, શ્રોપ્સ જે કહેવાય, વેપારી જે કહેવાય, એ બધા જ્યારે પણ પૈસાની આપ લે જે કરે છે એને આપણે ઇન્ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં આવે છે. જેમ કે લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધેલું, there are always advantages and disadvantages of various fronts. So let us move on to next part. The next part of the financial system is, let us define and understand that what is a financial system. તો જેમ મેં તમને સમજાવેલું, ફાઇનાન્શિયલ સિસ્ટમ એક વેલ રેગ્યુલેટેડ સિસ્ટમ કહેવાય છે. પણ સિસ્ટમને આપણે સમજી કેવી રીતે શકાય? So let us today elaborate more on what can be understood as a system. First of all, system is a closed part of the universe. System એક પાર્ટ છે, એક ભાગ છે, આખા બ્રહ્માંડનો એક ભાગ બને છે. સિસ્ટમની અંદર શું હોય છે? ડેફિનેટલી સિસ્ટમની અંદર કંઈક ઇનપુટ હોય છે, સિસ્ટમની અંદર કંઈક આઉટપુટ બને છે, અને સિસ્ટમ શું ચાલતી હોય? સિસ્ટમની અંદર કંઈક ને કંઈક પ્રોસેસ ચાલતી હોય, કંઈક ને કંઈક પ્રક્રિયા ચાલતી હોય. હવે આ જ્યારે આપણે કહેતા હોય ત્યારે ફાઇનાન્શિયલ સિસ્ટમ કે, અને સિસ્ટમ શું કહેવાય બેટા? સિસ્ટમ એક પ્રકારની સાંકળ પ્રોવાઈડ કરે. સિસ્ટમ પ્રોવાઈડ ધ લિંક. સાની લિંક પ્રોવાઈડ કરે છે? લિંક બિટવીન સેવિંગ્સ, જે પૈસા રોકી રાખવામાં આવે, જે નાણાં રોકી રાખવામાં આવે, થી લઈને ઇન્વેસ્ટમેન્ટ, ત્યાં તમે રોકાણ કરો છો. એટલે બચત થી લઈને રોકાણ સુધીની જે સાંકળ, the link that is between savings and investment, that is what financial system provides. Similarly, financial system in other terms of define can be called as a set of subsystems. ફાઇનાન્શિયલ સિસ્ટમ શું કહેવાય? તો ફાઇનાન્શિયલ સિસ્ટમને કંઈક આપણે આવી રીતે પણ કહી શકાય. ફાઇનાન્શિયલ સિસ્ટમ ઘણા બધા નાના ઇન્ટરમીડિયરી, નાના નાના સિસ્ટમ્સનો ભાગ બને છે, નાના નાના સિસ્ટમ્સનો ભાગ બને. હવે આ બધા નાના નાના સિસ્ટમ્સની ભાગની ખાસિયત શું છે બેટા? આ બધા નાના સિસ્ટમ્સની ખાસિયત એક જ છે. The speciality of these systems are that these systems provide support and follow directing of the main system. Now, which is the main system? So we have understood that RBI is the main system, which is formulated by guide linking principles of Ministry of Finance, અને એની નીચે કામ કરતી ઘણી બધી શું? ગવર્મેન્ટ બેંક્સ કહેવાય, પ્રાઇવેટ બેંક્સ કહેવાય, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ કહેવાય છે. આ બધી ઇવન કેપિટલ માર્કેટ કહેવાય. કેપિટલ માર્કેટ એટલે શું? કેપિટલ માર્કેટ જેમ કે સેબી છે. તો આપણને બધાને સેબીનું કામ ખબર છે, અને સેબી આપણે ઇનડેપ્થ ભણવાનું પણ ખરી, જે કહેવાય સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા.
સેબી નો ફૂલ ફોર્મ થાય સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સો ફાઇનાન્શિયલ સિસ્ટમ શું કહેવાય? તો ફાઇનાન્શિયલ સિસ્ટમ જેમ આપણે જોઈ શકીએ છીએ ઇઝ અ સેટ ઓફ સબસિસ્ટમ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. અલગ અલગ પ્રકારના નાણાકીય સંસ્થાઓ છે. ફાઇનાન્શિયલ માર્કેટ્સ. ફાઇનાન્શિયલ માર્કેટ્સ એટલે શું? ફાઇનાન્શિયલ માર્કેટ્સ એટલે મુખ્યત્વે બે પ્રકારના માર્કેટ્સ આપણને જોવા મળે, કેપિટલ માર્કેટ અને મની માર્કેટ. તો કેપિટલ માર્કેટ એટલે શું? કેપિટલ માર્કેટ એટલે એવું માર્કેટ કહેવાય જેની અંદર આપણે સિક્યોરિટીઝ નું ટ્રેડિંગ કરીએ, જે લોંગ ઇન ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે હોય છે. જેમ કે આપણે કેપિટલ માર્કેટનું ઉદાહરણ આપવું હોય તો એનએસસી છે, બીએસસી છે, બરોબર? તો એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ, બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. તો એ જ રૂપે મની માર્કેટ. મની માર્કેટ એટલે શું? તો આપણે ઘણીવાર આ સાંભળતા હોય કે ડોલરના ભાવ વધઘટ થાય છે, યેનના ભાવ વધઘટ થાય છે, તો આનું ટ્રેડિંગ ક્યાં થાય છે? તો આનું ટ્રેડિંગ થાય છે મની માર્કેટ. તો કેપિટલ માર્કેટ એટલે શું? કેપિટલ માર્કેટ ઇઝ અ સેટ ઓફ માર્કેટ which trades for long term investments while money market trades for short term investments આપણે ડિફાઇન કરી શકીએ. સો ફાઇનાન્શિયલ માર્કેટ્સ કહેવાય, ફાઇનાન્શિયલ સર્વિસીસ કહેવાય, ફાઇનાન્શિયલ એસેટ્સ કહેવાય છે. સો વોટ ઇઝ, મેં તમને પહેલા પણ સમજાવ્યું છે કે વોટ આર ફાઇનાન્શિયલ સર્વિસીસ. જેમ કે ઇન્સ્યોરન્સ ઇઝ અ ફાઇનાન્શિયલ સર્વિસ, બેન્કિંગ ઇઝ અ ફાઇનાન્શિયલ સર્વિસ. જેમ કે અંડર રાઇટિંગ, ઘણી વાર તમે અંડર રાઇટર આ શબ્દ સાંભળેલો છે કે જ્યારે પણ શેર્સ કમ્પ્લીટલી સબસ્ક્રાઇબ ન થતા હોય ત્યારે અંડર રાઇટર કોણ હોય બેટા? અંડર રાઇટર ઇઝ ટેકનિકલી અ બેંક. એક બેંક જ છે જે શું કરે, જ્યારે પણ સબસ્ક્રિપ્શન ન થતું હોય તો અંડર રાઇટર રિસ્પોન્સિબિલિટી લઈ લે કે ભાઈ આટલા પર્સન્ટેજ કરતા ઓછા સબસ્ક્રિપ્શન થાય તો અમે તમને ફાઇનાન્સ કરી દેશું. સો અંડર રાઇટર ઇઝ ટેકનિકલી અ ગેરંટર, જે ગેરંટી આપે છે કે જો સબસ્ક્રિપ્શન ન થતું હોય તો વી કુડ ડાયરેક્ટલી સબસ્ક્રાઇબ યોર remaining capital or remaining plethora of capital. Similarly, there are financial assets. Now, what are financial assets? So we could say financial assets are those assets which are traded. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સના યુનિટ્સ છે, જેમ કે શેર્સ કહેવાય, જેમ કે ડિબેન્ચર કહેવાય. Now, each and every one of them we have studied in depth when we were in 11th and 12th. શેર્સના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે, શેર્સના પ્રકારો પણ ભણ્યા છીએ આપણે. ડિબેન્ચર શું કહેવાય? તો આ બધાની જે લે વેચ થાય છે, all of these are what we call as financial assets or instruments. આ બધાને આપણે financial assets કે instrument તરીકે કહીએ છીએ. Fine. Now this would be clear that what are financial assets, what are financial services. Moving on to next. Now what is organized and unorganized? આપણે પણ પહેલા વાત કરી દીધેલી છે કે સ્ટ્રક્ચર શું કહેવાય. We must keep it in mind that the basic aim of entire Indian economy is financial inclusion. Now what is financial inclusion? તો એક સરસ મજાની આપણી ગવર્મેન્ટે જે સ્કીમ ચાલુ કરી હતી, પ્રધાનમંત્રી જન ધન યોજના. હવે એ પ્રમાણે આપણને ખબર છે કે બધા લોકોને બેંકની અંદર ખાતું મફત થાય છે. બીજી વસ્તુ, ઝીરો બેલેન્સ મેન્ટેન કરી શકે છે. ત્રીજી વસ્તુ, 1 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ મળે છે. ચોથી વસ્તુ, જો એ મિનિમમ સમ રાખે તો એમને ડેબિટ કાર્ડ મળે. એટલે શું? આ બધી વસ્તુઓનો ફાયદો શું થાય છે કે ઓલમોસ્ટ આખી ઇન્ડિયન ઇકોનોમી, કે ઇન્ડિયામાં જેટલા પણ લોકો બેન્કિંગ સર્વિસ સાથે જોડાયેલા છે, તો આ બધા લોકોને શું મળે છે? તો આ બધા લોકોને સપોર્ટ મળે છે અને એક પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસીસનો લાભ મળે. જેમ કે 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પહેલા નહોતો મળતો, પણ હવે જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે અંડર પ્રધાનમંત્રી જનધન યોજના, એમને 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ વીમો મળે છે. સો ધીસ ઇઝ વોટ વી કોલ એઝ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. એક પ્રકારની ફાઇનાન્શિયલ અમ્બ્રેલા કહેવાય કે જેટલા પણ લોકો હોય, જેમ કે ફેરિયા કહેવાય, દેટ ઇઝ સ્ટ્રીટ હોકર્સ, જેમ કે મજૂરો જે કહેવાય, બરાબર, લેબરર્સ. હવે એ બધા લોકો બેંકમાં ખાતું ખોલાવવા ન જાય, એ લોકો ડે ટુ ડે જીવતા હોય, મતલબ એક દિવસનું વેતન મળે એ દિવસથી કામ કરીને એ વસ્તુ ખરીદી કરે છે. સો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વોઝ ઓલ્સો એન ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. We now start description of what? Description of what is formal and informal financial system. તો આપણે સમજી શકાય. The financial systems of most developing countries. Now, what is a developing country? According to the definition of our 12th standard textbook or even 10th standard textbook, that a developing country is that country which depends mainly upon exports of agriculture. જે agriculture exports ઉપર depend કરે એને આપણે, અથવા agriculture એક મેજર પોર્શન બને છે કન્ટ્રીના જીડીપી નો, જેને આપણે ડેવલપિંગ કન્ટ્રી કહીએ. હવે ખાસિયત શું છે? Financial system of most developing countries are characterized. Characterized એટલે શું? Characterized નો મતલબ થાય જેનો આપણે સમજી શકાય, જેના લક્ષણો આપણે જોઈ શકાય. Are characterized by coexistence. હવે coexistence નો મતલબ થાય, coexistence એટલે એક સમાન રૂપે રહેવું. And cooperation. Cooperation between what? Cooperation between two definite systems. કયા બે definite systems ની આપણે વાત કરી?
ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમ એન્ડ ઇનફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમ. ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલે શું? તો ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલે આપણને ખબર છે બેંક, અને ઇનફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમ આપણને ખબર છે જે નાની મોટી જે લે વેચ કરતા હોય કે લેનદેન કરતા હોય, સાની લેનદેન કરતા હોય, પૈસાની જે લેનદેન કરતા હોય એને આપણે ઇનફોર્મલ ફાઇનાન્શિયલ સેક્ટર કહીએ છીએ. હવે આપણા ઇન્ડિયાની અંદર અને ઘણા બધા ડેવલપિંગ કન્ટ્રીઝમાં આ બંને સિસ્ટમ સાયમલ્ટેનિયસલી નો મતલબ થાય એક સાથે. એક સાથે શું થાય છે? એક સાથે કામ કરે છે, એક સાથે વર્ક કરે છે. શાના માટે વર્ક કરે? ફોર ડેવલપમેન્ટ ઓફ પીપલ. ફોર એક્ઝામ્પલ, જેમ આપણે વિલેજીસમાં જઈએ, હવે જ્યારે પણ આપણે ગ્રામીણ ક્ષેત્રોમાં જતા હોય ત્યારે પૈસા કોણ આપે? તો જમીનદાર આપે છે. જમીનદાર કેવી રીતે? કે તો વ્યાજનો દર તમે ભરો, for a definite rate of interest, the landlord would be giving you a stipulated amount which can be utilized at your disposal. Now when you come to town, જ્યારે ટાઉનમાં આવો, જ્યારે સિટીમાં તમે આવો, તો you go to bank. તમે બેંક પાસે જાઓ, બેંક તમને ગેરંટી માંગે કે તમે કયા આધારે કહી શકો તમે લોન ભરશો. તો તમે કહો કે સાહેબ અમારી પાસે જમીન છે, આ ગેરંટી તમે રાખી શકો, આના આધારે અમે લોન ભરી શકીએ છીએ. તો બેંક કે હા વાંધો નહીં, અથવા ઇન્કમ સ્ટેટમેન્ટ તમે દેખાડો કે ભાઈ મારો વાર્ષિક ઇન્કમ સ્ટેટમેન્ટ આટલો છે, એટલા માટે હું આટલી લોન ભરી શકું છું. So formal and informal financial systems are very predominant. We cannot say that one is better or one is lesser, because both existence are very necessary for survival of common man. સામાન્ય વ્યક્તિને સર્વાઈવ કરવા માટે બંનેનું અસ્તિત્વ જોઈએ છે. બંને અસ્તિત્વ ન હોય તો સર્વાઈવ ન કરી શકાય. હવે આ એક્ઝિસ્ટન્સને આપણે આ નામે ઓળખીએ છીએ. પ્લીઝ રિમેમ્બર, this is what we call as financial dualism. What is financial dualism? તો financial dualism નો મતલબ થાય છે કે સાયમલ્ટેનિયસલી એક જ સાથે ફોર્મલ એઝ વેલ એઝ ઇનફોર્મલ ફાઇનાન્શિયલ સેક્ટર શું કરે છે? ફોર્મલ એઝ વેલ એઝ ઇનફોર્મલ ફાઇનાન્શિયલ સેક્ટર એક્ઝિસ્ટ કરે છે. હવે એક્ઝિસ્ટન્સના કારણે જ આપણે આગળ કંઈક લઈ શકીએ છીએ. હવે ફોર્મલ ફાઇનાન્શિયલ સેક્ટરને કેરેક્ટરાઇઝ કેવી રીતે કરાય, કેવી રીતે આપણે કહી શકીએ? બાય પ્રેઝન્સ ઓફ એન ઓર્ગેનાઇઝડ ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ રેગ્યુલેટેડ સિસ્ટમ. Now what do you remember organized? Organized આપણે સાદી ભાષામાં કેવું હોય તો આપણે કહી શકાય it is office like. મતલબ કોઈ વ્યવસ્થિત આપણે કોઈ જગ્યાએ પૈસા પૂછવા જવા હોય તો ફોર્મ ભરવું પડે, મેનેજરને મળવું પડે, મેનેજર આપણો પાસ્ટ ઇન્કમ સ્ટેટમેન્ટ જોશે, એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે. ઇન્સ્ટિટ્યુશનલ મતલબ શું? કે કમ્પલસરી આપણને કોઈ સંસ્થામાંથી લોન મળશે. અને રેગ્યુલેટેડ એટલે શું? કોઈ પણ બેંકનો મેનેજર પોતાની જાતે નક્કી ન કરી શકે કે મારે આ વ્યક્તિને લોન આપવી છે, આ વ્યક્તિને આટલી લોન આપવી છે, આ વ્યક્તિને હું આ ટાઈમે લોન પાછી લઉં. ઇટ ઇઝ ઓલ રેગ્યુલેટેડ. રેગ્યુલેટેડ નો મતલબ શું થાય? રેગ્યુલેટેડ નો મતલબ થાય કંટ્રોલ. He has to follow the strict guidelines which are issued by Reserve Bank of India. That is the meaning of the term regulation. The term regulation means that it is being controlled in such a manner that it is applicable for entire India. જેમ કે કોઈ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, તો આ બધી બેંકો શું કરે છે? તો આ બધી બેંકો લોન પ્રોવાઈડ કરે છે, લોન આપે છે. તો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ સુરેન્દ્રનગરની બેંક ઓફ બરોડામાં તમને લોન મળશે, એ સેમ ટુ સેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને અમદાવાદમાં મળી શકે. નાના મોટા ડેવિએશન્સ બની શકે, કેમ કે ટાઉન અને સિટીમાં થોડા ઘણા ઇન્ફ્લેશનના રેટ એડજસ્ટ થાય છે, બાકી તો ઓલમોસ્ટ સેમ ટુ સેમ. સો what I really meant to say was that regulated system means that it is controlled not by the wish and will of a person but by a central authority. This central authority is guided by the proper ministry which caters to the financial need of the modern spheres of economy. What do you mean by catering? Catering નો મતલબ સપ્લાય કરે છે. modern spheres of economy એટલે આજની અર્થવ્યવસ્થા ચાલવા માટે. જેમ કે જ્યારે પણ કોઈ લોન આપવામાં આવે તો લોન આપણે ભાગમાં આપીએ છીએ. કેટલા ભાગમાં આપી શકાય? 50,000 ના હપ્તા આપી શકાય, લાખના હપ્તા આપી શકાય છે, અથવા કંઈક પાર્ટમાં આપી શકાય, અથવા કંઈક ગેરંટીમાં આપી શકાય. So modern spheres of economy, the informal financial sector is an unorganized તમને ખબર જ છે, ગેરવ્યવસ્થિત, ગમે ત્યાં, જેમ કે કોઈ પાસે ખાતામાં પડ્યા હોય તો તમને પૈસા ઉછીતા આપો. is an unorganized non-institutional નો મતલબ શું થાય? non-institutional નો મતલબ થાય છે કે એ કોઈ ઓફિસમાં નથી બંધાયેલો રહેતો, કોઈ રેગ્યુલેશન્સ નથી, કોઈ રૂલ નથી, ગમે તે વ્યક્તિ આપી શકે છે, વિધાઉટ કાગળિયા પણ આપી શકે, ખાલી ગેરંટી, વર્ડ ઓફ માઉથ. એન્ડ નોન રેગ્યુલેટેડ સિસ્ટમ ડીલિંગ વિથ ટ્રેડિશનલ એટલે શું? ટ્રેડિશનલ એટલે આપણે કહી શકાય જે આપણા પરંપરાની સાથે બંધાયેલું છે, જે આપણા ટ્રેડિશનની સાથે બંધાયેલું. એન્ડ રૂરલ સ્ફિયર્સ ઓફ ઇકોનોમી. રૂરલ સ્ફિયર્સ એટલે શું? રૂરલ સ્ફિયર્સ નો મતલબ થાય છે જે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની અંદર આપણને જોવા મળે. સો એક પ્રકારનો આપણે ડિફરન્સ જોવા મળે કે ઇકોનોમિક સિસ્ટમમાં કેવી રીતે આપણે ડિવાઈડ કરી શકાય. on one side આપણે જે કહેવાય, on one side we are observing organized financial system to be very strict, very regulated and which has an outreach.
ઓર્ગેનાઇઝ ફાઇનાન્શિયલ સિસ્ટમ તમે કોઈ ગ્રામીણ વ્યક્તિને તમે કહો, જેમ કે કોઈ ગામડાના વ્યક્તિને કહો કે બેંકમાં લોન લેવા જાય તો મૂંઝવાય કે કેવા કાગળિયા ભરવા પડશે, હું તો અભણ માણસ છું, મને કે ખબર નહીં પડે. તો the person would be willing to go towards an unorganized person, that is a જમીનદાર. જમીનદારની પાસે જેની પાસે પૈસા હોય એની પાસે જશે. So when we discuss about formal and informal financial system, we also have to understand that why informal financial sector has emerged. કેમ informal financial sector ની શરૂઆત થઈ? So the informal financial sector has emerged as a result of intrinsic. The word intrinsic means, we understand the word. The word intrinsic means internal. હવે internal શું બેટા? Internal dualism. What is internal dualism? Internal dualism એટલે શું? There is a difference of class. જૂના જમાનાથી જ આપણને ખબર છે કે આપણા જે પૂર્વજો હતા, used to take loans, used to take debts, અલગ અલગ પ્રકારની લોન લેતા, ડેટ લેતા કોની પાસે? તો જે અપર કાસ્ટના વ્યક્તિઓ હોય છે કે જે હાયર સોશિયો ઇકોનોમિક પોઝિશન્સ એક્ઝિબિટ કરતા હોય, તો એ ક્યાં? economic and social structures in developing countries and financial repression. Financial repression એટલે શું? The meaning of the term financial repression means financial, નાણાકીય રૂપે દબાવવું. નાણાકીય રૂપે કેવી રીતે દબાવવામાં આવે? ઘણા નોકરિયાત કે ઘણી નોકરીની અંદર એવું હોય જ્યાં હાથે કરીને કે જાણી જોઈને વ્યક્તિને શું કરવામાં આવે? દબાવવામાં આવે છે, રિપ્રેસ કરવામાં આવે છે. મતલબ they are not paid proper dues, which inhibits the certain deprived section of society. જે અમુક સેક્શન્સ ઓફ સોસાયટી ડિપ્રાઇવ જ કરે છે. શાનાથી? ફ્રોમ એક્સેસિંગ ફંડ્સ. ફંડ્સને એક્સેસ કરવાથી, ફંડ્સને પ્રાપ્ત કરવાથી. The informal system is characterized. Informal system ને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? The informal system is characterized by flexibility of operation. What do you mean by flexibility? ગમે તે રીતે તમે વાતચીત કરી શકો, ગમે તે લોન મૂકી શકો, કોઈ કાગળિયાની તમારે જરૂર નથી પડતી, તમે પેમેન્ટના ટર્મ્સ પણ નક્કી કરી શકો, તમે નો પે કરો તો કઈ વાંધો નથી. In some cases the informal system is characterized by flexibility of operation and interface relation. Interface relation એટલે શું? Face to face relation of creditor and debtor. The advantages of, the advantage શું છે informal ના? તો આ બધા પોઈન્ટ તમારે યાદ રાખવાના. The advantage of informal financial system is low transaction cost, ઓછા વહીવટી ખર્ચા હોય છે, minimum default risk. Minimum default risk નો મતલબ થાય ગેરંટી થી નોર્મલી ઇન્ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં શરમના કારણે કે સંબંધના કારણે પૈસા તો આપી જ દે છે. એન્ડ ટ્રાન્સપરન્સી ઓફ પ્રોસિજર્સ. પ્રોસિજર સાવ પારદર્શી હોય છે, બધી વસ્તુ તમને ખબર પડી જાય. ડ્યુ ટુ ધીસ એડવાન્ટેજીસ, આ બધા ફાયદા કે તાત્કાલિક તમને લોન મળી જાય છે, ડિફોલ્ટ રિસ્ક ઓછા હોય છે, પ્રોસિજર્સ બધા ટ્રાન્સપરન્ટ. ડ્યુ ટુ ધીસ એડવાન્ટેજીસ a wide range and higher rate of interest. યાદ રાખજો, in comparison to formal sector, વધારે higher rate of interest prevails in informal sector. કેમ? ઇન્સ્ટન્ટ લોન મળી જાય છે, કોઈ ફોર્માલિટીઝ નથી હોતી, સંબંધમાં જાય છે, બરોબર? બટ what about in the case, આપણે હા ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમની આપણે નેક્સ્ટ વાત કરવાની છે, બટ I think this would be sufficient. So I hope all of you might have enjoyed. Thank you very much. We continue this session in our next part. Have a nice day.